ભીલડીમાં 1 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા નીકળી. રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હાલમાં સમગ્ર રાજ્યમાં ઉજવણી ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રેલવે પોલીસ, સિટી પોલીસ, ભાજપ મંડળ, એચવી વાલાણી હાઈસ્કૂલ, આદર્શ હાઈસ્કૂલ, બીએમ મહેશ્વરી હાઈસ્કૂલ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, આરએસએસ અને ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર વગેરેના સંયુક્ત ઉપક્રમે આજે ભીલડીમાં 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. દેશભક્તિના નારાઓ સાથે નીકળેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ ભીલડી રેલવે પોલીસ ચોકીથી પ્રસ્થાન કર્યું હતું અને ભીલડીના જાહેર માર્ગો સહિત જૂની ભીલડી, જૈન દેરાસર, સિટી પોલીસ સ્ટેશન થઈ આ તિરંગા યાત્રા નિજ રેલવે પોલીસ સ્ટેશન આવી હતી. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશ શિલવા, ભાજપના પ્રભારી ખેમાજી ઠાકોર, સરપંચ કાંતિભાઈ માળી, રેલવે પીએસઆઈ વીએન સોલંકી, ભીલડી સિટી પીએસઆઈ એકે દેસાઈ, જિલ્લા ટ્રાફિક પોલીસ એએસઆઈ રમેશભાઈ ડાબી, દશરથભાઈ નાનજીભાઈ, ગેનાભાઈ જોધાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ, મુકેશભાઈ, કેશાભાઈ તેમજ ભીલડી રેલવે તેમજ સિટી પોલીસ સ્ટાફ સહિત વેપારીઓ તેમજ ગ્રામજનો ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને તેમજ ઉપસ્થિત સર્વેને અલ્પાહાર પાલડીના ગોવિંદભાઈ મફાભાઈ તરફથી આપવામાં આવેલ. રિપોર્ટ કેતન વસૈયા એન્ડ વજેરામ જોશી, લાઈવ ધ વિઝન ભીલડી.